બધા મજામાં આઈ હોપ મજામાં જ છું. મારું નામ છે ગોપાલ ને તમે જોઈ રહ્યા છો જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30, 4:25 થઈ છે અને મને નિર્મળનો ફોન આવ્યો છે કે ભાઈ આપણે જવાનું છે સાવરકુંડલા બક્કાલું ભરવા. કેમ કે કેટરિંગનો અમારી જે સામાન છે ને બનાવવાનો વાનગી એનો સામાન લેવા કુંડલા જવાનું છે, કાં પછી મારે વિજાપડી જવાનું છે. એવું તમને આગળ બતાવું તો પહેલાં ચેનલમાં જો નવો હોય તો મારા ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો. તમને એવું નથી લાગતું હું વધુ થોડુંક શુદ્ધ બોલવા મળ્યો છું? પણ કાંઈ વાંધો નહીં, લેવલ ઉપર પાછું આવી જાય બરાબર. અને હા, ન હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ કપસી જય મેરડીમાં. આવું મળું નિર્મળભાઈના ઘરે. કેટરિંગનો સામાન ફૂલ કમ્પ્લીટ લોડ થઈ ગઈ છે ગાડી અને હવે હું નિર્મળ જઈ છે વિજયપુરી દાળિયાને લેવા. હવે હું તમને મળું વિજયપુરી અને નિર્મળ જાય છે દાળિયાને લેવા અને હું અહીં જલેબી લેવા ઊભો રહી ગયો છે. જલેબી લઈને પછી જવાનું છે મોકણીયાણી. હું તમને આગળ મળતા પહેલા નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જલેબી લઈ લીધી ને હવે આપણે જવાનું છે મોકણીયાણી. હું આ રસુબેન ને બધાને લેવા આવ્યો, બાટોભાઈ ગયા પેટ્રોલ પૂરવા, નાથી પછી આપણે જવાનું છે મોકણીયાણી. હવે તમને સીધો મળવું મોકણીયાણી બરોબર. ગયો છું મોકણીયાણી ખોડિયાલમાના મંદિરે. ખોડિયાલમાના દર્શન કરો સવારમાં. જો ખોડિયાલમાના દર્શન થાય તો સવારમાં લખી નાખજો જય ખોડિયાલમાં. મિત્રો આ ખોડિયાલમાંનું છે મૂર્તિ. જય ખોડિયાલમાં રક્ષા કરજો મારી. હવે મિત્રો મારે જવાનું છે ગામમાં. દૂધ લેવા અમૂલ ગોલ્ડ. એ પહેલાં હું તમને થોડુંક રસોડાનું અમારું બધું બતાવું કે કઈ પ્રકારનું છે, બધા શું કામ કરે છે બરાબર. વિડીયોમાં બનાવી દેજો. અને હા, ફરીથી એકવાર વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તમારો નાનો ભાઈ માનીને આગળ વધારજો મારા વાલા. બાકી તમને બતાવું હમણાં. ભરતભાઈ કરે છે મરચી કટિંગ. જય ખોડિયાલમાં ભરતભાઈ બહુ જય ખોડિયાલમાં હવારમાં કટિંગ ચાલુ છે કે તો. આ ભાઈ થોડુંક બક્કલું ભરે છે વધઘટનું. બાટાભાઈ બહુ વઘાર કરે છે શાકનો. અને આમ કોનું હા, આ ભાઈ મેન કારીગર છે. આને ગમે ને પેલા પકડવા જ પડે. ના ભાવેશભાઈ અને બાકીને આ દાળિયા. સારું હાલો, હું અમૂલની બાટલી લઈ આવું. દાળ સડી ગઈ છે કમ્પ્લીટ. હવે 2-5 મિનિટની અંદર ઉતારી નાખવાનો. ગેસ પૂરો થઈ ગયો છે, જામી ગયો પૂરણ જ ગયો. બરફ બની જાય એકદમ કમ્પ્લીટ નહીં. દાળ સાબી ગઈ. શાક થઈ ગયું કે શાક કમ્પ્લીટ થઈ ગયું. જો આમાં બરોબર દેખાડે એવું નથી. કોનું વ્યવસાય 25,000 નુકસાન થઈ જાય. કાંઈ વાંધો સારો લાગે મળે. પૂરી પાડે છે અને ભાવેશભાઈ ને ભરતભાઈ બે ભજીયા પાડે છે બરોબર. હવે તમને વિડીયોમાં આગળ મળું. નિર્મળભાઈ પૂરીવાલા અમારે ગોપાલભાઈ છે ને ભજીયા બનાવી રહ્યા છે અને ભરતભાઈ બોસ પર સાથે છે. રસોડાની એન્ડિંગ છે. હાલો મારા વાલા ભજીયા ખાવા. ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. વિડિયો ન કરો એન્ડ. થઈ ગયું છે પૂરું ને હવે આલે છે બધું પેકિંગ કામ. જો આ બધા ડીશો ને બધી સાફ સફાઈ આલે છે. પેલી સાઈડ ને આપણો બોલેરો વી ગયો છે ના ડીશો ને ટોપ ને એવું બધું ભરવા નાસે. પછી ભરીને આવે પછી પાછું આ બધું જે સામાન છે કરિયાણાનો એ બધું ભરી નાખવાનો અને પછી તમને આગળ બતાવું બરોબર. અને હા, આ વિડીયોમાં પસાવાર મેં કહી દીધો અને હજી કહું છું નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમારો નાનો ભાઈ માની આગળ વધારજો. પહેલાં પણ કીધું છું, હજી પણ કહું છું, આગળ પણ કહેતો રહે. જ્યાં સુધી તમે 1000 ફોલોવર નહીં કરી નાખો, 1000 સબસ્ક્રાઈબર, ત્યાં સુધી હું કહી જ રાખી બરોબર. કાંઈ વાંધો નહીં, મને આગળ મળું. કમ્પ્લીટ થઈ ગયા ને હું જાઉં છું મેરિયાણા આવ્યો. હલો રોડ પર છો SF ડિલક્સ લઈને આપણી ને આગળ નિર્મળના ઉપા છે. હવે હું તમને સીધો મેરિયાણા જ મળું. ગાડી ખાલી કરવાની છે અને પછી આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે ગોડકા. બ્લોકમાં બન્યા રહી ગયો. અત્યારે હું અને ભાવેશ જઈએ છીએ ગોડકા હનુમાન દાદાના દર્શન કરવા. ગયા શનિવારે ગયા હતા એટલે ભાઈ ભાવેશે મને આજ કોલ કરીને કીધું કે ચાલની ભાઈ ફરી વાર જઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં. હું મોકલ્યાની રસોડે હતો, રસોડું કમ્પ્લીટ કરીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પાછું આવું છું ગોડકા મંદિરે. હવે સીધો ના મંદિરે મળું. આપણે એક વાત કરવાની તો બાકી જ રહી ગઈ છે. તો ઓલી ખેરે તો ફેમિલી આપણે વ્યૂ અને સબસ્ક્રાઈબરનો
આપણે ટાસ્ક હતો તો એ ટાસ્ક કંઈ તમે પૂરો કર્યો નથી. તો હજી તમે કોકને ભાઈબંધ દોસ્તોને શેર કરતા જાઓ અને અમારો ટાસ્ક પૂરો થતો જાય અને ગોપાલની ચેનલને કંઈક આગળ વધારો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જાઓ. જો આવો છો વિડીયો જોવો છો અને તમે લાઇક શેર ન કરો તો અમારો કેવો જીવ બળે કા આજુ કે બોલા તો કરે જ ને, આખો દી મહેનત કરવી પડે. હા. આમાં આમ જો લગભગ 20-30-40 રૂપિયાનું નેટ બગાડવું પડે મારે ડેલી વિડીયો હાટું. હા, એમાં અપલોડ કરવો, એમાં રાતે Upload જાગવું કરવો, પડે, રાતે જાગવાનું, એડિટિંગ પાછું કરવું. રોહડે વેલો 4 વાગે જવાનું, કેટલો ટાઈમ લાગે. એટલે આપણે પાછું છે ને કામે હોય તમને ખબર જ હોય. હોય. કોઈ એમ કેતું હોય ને કે વિડીયો બનાવવાની હું ગમે એમ નાની નાના ખેલ છે બનાવી નાખી, બનાવીને તો બતાવે કેવી રીતના વિડીયો બને. હું પહેલા ગમે એવો વિડીયો બનાવું. અને પછી આપણે ખબર તો હોય કે આપણે કેવું કામ હોય, વાડિયા કામ હોય, ગમે ત્યાં ઘરે કામ હોય, પછી કામ ધંધે જવું પડે એટલે વ્લોગમાં બધું ધ્યાન દેવી, બધી બેકાર તો બધું ભેગું કરવું એટલે કોઈ દી નો થાય. હા, એટલે ભાઈ તમે છે ને વિડીયો જોવા આવ્યા હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો બાકી પ્લીઝ. આમ જો અત્યારે અમે ગોળકન ગળે જઈએ છીએ દાદાના દર્શન કરવા સ્પેશિયલ હાલીને જ જઈએ અમે. ડેલી. અને તમારે માવો ખાવો હોય તો જો મેરો ભાઈ તબેલામાં પહોંચી ગયા છીએ, આવજો અત્યારે. આ વિડીયો તો કાલ અપલોડ થાય પણ આ આવજો તમે. હા, આમ સમજી લો ને અમે અહીંયા પહોંચી ગયા છીએ. આમ ગણો તો તમને માવો દેખાડો એટલે ખાઈ લીધો એમ જ સમજી લો. ઉભા રહો, 1 સેકન્ડ ખાઈ લ્યો માવો. ઉભા રહો કેમેરામેન, સ્ટોપ. હા ભાઈ માવો ખાઈ લ્યો. લઈ લો, હાલો બે ઉપારી તમે. લઈ લ્યો, હાલો. ઓકે કમ્પ્લીટ માવો ખાઈ લીધો. તો હવે લાઈક શેર તાજા અને મજા થઈ ચેનલને ગયા. સબસ્ક્રાઇબ કરી લેજો મારા ભાઈ. તાજા મજા થઈ ગયા તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો બંધ દીજો. હા, તો ફેમિલી અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા, હનુમાન દાદાના મંદિરે બેઠા છીએ. તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, બહુ મોડું થઈ ગયું છે એટલે અંધારું થઈ ગયું છે. તો હવે આપણે બહુ કાંઈ ખોટી થવાય નહીં અને વ્લોગ આ પૂરો કરવાનો થાય એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરી અને હવે અહીંથી આપણે ઘરે નીકળવાનું છે. અને આ ગોપાલને 3 કિલોમીટર થાય છે અને મારે થાય છે 5 કિલોમીટર, એટલે રસ્તામાં બહુ આઘું પડી જાય છે અને અંધારું બહુ થઈ ગયું છે. અને ભાઈ નવા હોય ચેનલની અંદર આવ્યા હોય, જોવા જ વિડીયો આવ્યા હોય તો જય હનુમાન દાદા, જય શ્રી રામ લખતા જજો અને જય માતાજી. વ્લોગને પૂરો કરીએ આપણે.